નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું લોક સાહિત્યમાં વર્ણન થયેલા વરસાદના 12 પ્રકારોની। ચોમાસાની સિઝનમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે એક રૂઢિપ્રયોગ આપણને સાંભળવા મળતો હોય છે, એ છે બારે મેઘ ખાંગા થયા। આ બારે મેઘ ખાંગા થયા એટલે શું તેની વાત કરીએ તો જ્યારે પણ સામાન્ય વરસાદ, ભારે વરસાદ, અતિ ભારે વરસાદ, ધોધમાર વરસાદ, સામેલાધાર વરસાદ, આવા 12 પ્રકારો આપણને સાંભળવા મળતા હોય છે। જ્યારે પણ આકાશમાંથી આ 12 પ્રકારો જ્યારે વરસી પડે છે ત્યારે આપણે કહીએ છીએ કે બારે મેઘ ખાંગા થયા। હવે આપણે જાણી લઈએ કે બારે મેઘ ખાંગા થવા એટલે વરસાદના 12 પ્રકારો કયા છે તે પણ આ વિડીયોમાં હવે જાણી લઈએ। વરસાદના 12 પ્રકારોમાં પ્રથમ પ્રકાર છે ફરફર વરસાદ। જે વરસાદથી માત્ર હાથ પગના રૂમાણા જ ભીના થાય તેવો એકદમ સામાન્ય વરસાદ પડે એટલે ફરફર વરસાદ પડ્યો એમ કહેવામાં આવે છે। વરસાદનો બીજો પ્રકાર છે છાંટા। ફરફર વરસાદ કરતાં થોડો વધારે પણ એક જગ્યાની જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડે એટલે છાંટા પડ્યા એમ કહેવામાં આવે છે। વરસાદનો ત્રીજો પ્રકાર છે ફોરા। જ્યારે છાંટા કરતાં થોડો મોટા ટીપાવાળો વરસાદ પડે એટલે ફોરા જેવો વરસાદ પડ્યો એમ કહેવામાં આવે છે। વરસાદનો ચોથો પ્રકાર છે કરા। છાંટા કરતાં મોટા ટીપાવાળો વરસાદ અને ક્યારેક બરફ રૂપે પણ વરસાદ પડી જાય તો કરા પડ્યા એમ કહેવામાં આવે છે। વરસાદનો પાંચમો પ્રકાર છે પછેડીવા વરસાદ। પછેડીવા વરસાદ એટલે એવો વરસાદ જેનાથી બચવા પછેડી કે ચાદરનો આશરો લેવો પડે કે ઉપયોગ કરવો પડે એવો વરસાદને પછેડીવા વરસાદ પડ્યો એમ કહેવામાં આવે છે। વરસાદનો છઠ્ઠો પ્રકાર છે નેવાધાર વરસાદ। નેવાધાર વરસાદ એટલે એવો વરસાદ પડે કે ઘરના છાપરા કે નળિયાના નેવા પરથી પાણીની ધાર વહેવા લાગે એવા વરસાદને નેવાધાર વરસાદ કહેવામાં આવે છે। વરસાદના સાતમા પ્રકારને મોલ મેહ વરસાદ કહેવામાં આવે છે। ખેતરમાં ઉગેલા પાક એટલે કે મોલ માટે અમૃત સમાન અને પાકને પૂરતો એટલે કે જરૂર હોય તેટલો વરસાદ પડે તેને મોલ મેહ વરસાદ કહેવામાં આવે છે। વરસાદના આઠમા પ્રકારને અનરાધાર વરસાદ કહેવામાં આવે છે। એક છાંટા સાથે બીજો છાંટો સતત અડીને સળંગ ધાર વહેવા લાગે તેવો વરસાદ પડે એટલે અનરાધાર વરસાદ પડે છે એમ કહેવામાં આવે છે। વરસાદના નવમા પ્રકારને ઢેફા ભાંગ કે ઢેફા ભાંગ વરસાદ કહેવામાં આવે છે। માટીના સૂકા ઢેફા ભાંગી નાખે કે રસ્તા પર પાણી વહેવડાવે તેવો સારો વરસાદ પડે તેને ઢેફા ભાંગ કે ઢેફા ભાંગ વરસાદ પડે છે તેમ કહેવામાં આવે છે। વરસાદનો દસમો પ્રકાર એટલે પાણમેહ। ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ જાય અને ખેતરો કે તળાવો જળ તરબોળ થઈ જાય તેવો વરસાદ પડે તેને પાણમેહ વરસાદ પડે છે તેમ કહેવામાં આવે છે। વરસાદના 11મા પ્રકારને મુશળધાર કે સામેલાધાર વરસાદ કહેવામાં આવે છે। સામેલા જેવી જાડી ધારે પડતો અત્યંત ભારે વરસાદ એટલે સામેલાધાર કે મુશળધાર વરસાદ પડે છે તેમ કહેવામાં આવે છે। વરસાદના 12મા પ્રકારને હેલી કહેવામાં આવે છે। કોઈ પણ પ્રકારનો વરસાદ સતત અઠવાડિયા સુધી કે લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહે તેને હેલી કહેવામાં આવે છે। આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આભાર મિત્રો।